સુરત શહેરના અલગ અલગ જંકશન્સ પર આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત આજે અમે લોકો વૈશાલી 3 રસ્તા ખાતે ઉપસ્થિત છીએ અને ડ્રાઈવની કામગીરી કરી રહ્યા છીએ. ડ્રાઈવમાં જે સિગ્નલ બંધ થાય છે ત્યારે વાહન સિગ્નલની પાછળ સ્ટોપ લાઇનની પાછળ ઊભો રહે એની સમજ કરવામાં આવે છે લોકોને. જ્યારે સિગ્નલની બંધ થાય અને સ્ટોપ લાઇનની પાછળ વાહન ઊભું રહે છે ત્યારે ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લું રહે છે, જેના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ રોડ ક્રોસ સરળતાથી કરી શકે છે. સાથોસાથ લેફ્ટ ટર્ન ખુલ્લું રાખવા માટે પણ લોકોને સમજ આપવામાં આવે છે. અહીંયા અમે પ્લે કાર્ડ અને માઇક સાથે લોકોને અવેર કરી રહ્યા છીએ. અને જે રોંગ સાઈડ ચલાવે છે એ રોંગ સાઈડ ચલાવનાર વાહનને અમે લોકો દંડ કરી રહ્યા છીએ, કારણ કે રોંગ સાઈડ ચલાવનાર વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે. સાથોસાથ જે સામેથી આવે છે વ્હીકલ, એને તો પોતાના રસ્તામાં એને ખબર જ નથી કે સામેથી કોઈ વ્હીકલ આવવાનું છે, એના કારણે એક્સિડન્ટ થઈ જાય છે અને સામેવાળી વ્યક્તિની બી જિંદગી જોખમમાં મુકાય છે. એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે અને એના કારણે અહીંયા જે કોઈ રોંગ સાઈડ ચલાવનાર વ્હીકલ હોય છે એને અમે દંડ આપી રહ્યા છીએ. અને આ કામગીરી અંતર્ગત આખા લોકો અહીંયા જે લોકો છે એને અવેર કરી અને આખા સિટીમાં અવેરનેસ ચાલી રહી છે.